કેટલાય હમણાં આટલા બધા કૃષ્ણ રહેવાનું કારણ તમે એમ કીધું કે તમારું પૂર્વ છે ગોપી એટલે મારે એકો સત્સંગની એક કૃષ્ણ આપ્યો છે. હવે મને આપશો અને તમને ઈચ્છા પડે કૃષ્ણ સિલેક્ટ કરો એટલે બેઠા બેઠા અહીંયા જોતી મારી લાઈનમાં એવી કૃષ્ણ તમને કૃષ્ણ આંસુ એટલા જ કે એમથી પાછા આ કંઈ મેં ખોટી ચાલ કંઈ ચાલી નથી, ખોટી પ્રવૃત્તિ નથી. ના ભાઈ ના, તો પ્રેમના અસર છે. એટલે પછી સત્સંગની ડઝન લઈને જાઓ એટલે રાયધોને રાય કરતા એની છોકરી મીરા કુંવારી હતી એને રાય કરતા, ઓસાએ રાય કરતા, મહાશીએ રાય કરતા, ચંપા માસી રાય કરતા, ભાનુ માસી રાય કરતા, મારા મોટા ભાભીએ રાય કરતા, બેન રાય કરતા, દીકરી હાર હતી એને રાય કરતા, નહીં નાય પછી ચંપા માસી રાય કરતા. તો ગીતાબેનને લેવા ગયા પર્યાવરણમાં તો કે આવો શું કરતા આવ્યો તો એ કે લાવો હોય તો જતો અમારા છોકરા રેણિયા ભરાવશે બસની જગ્યાએ. ગીતાબેન અમારા છોકરા બંસની જગ્યાએ રેણિયા ભરાવશે. વિવેક ઇલેક્ટ્રોનિક 98 સાલની વાત કરું. એક આપેલા કેટલાયના તૂટી ગયા બેદરકારી કેટલા વર્ષ ઘણા એમને કહે મેં ચોટીલા જઈને લઈ આવો. ચોટીલા સ્ટોલ હોય ને હું મળે છે એટલે જાય તેને ખબર પડે ને કેટલાના આવે છે. હું તો આખી ભઠ્ઠી જ લઈ લીધી ટર્નર એટલે એવું હોય નકલી ઇલેક્ટ્રિક સગડી હોય અને એમાં બધી મોટી પાકે પછી રંગ થાય. એટલે જોવાનું થતું કે બાપાને મને કે ભાઈ મોટી હાચીતા બોલે છે એ ગુરુ મોટી પ્રેમેની હાર, ગુરુ હૃદય સિંહાસન ઠાર, મારા આંગણી ગુરુ આવ્યા અજવાળ, ગુરુ મારા આંગણે અજવાળ. હાચી મોટી ગુરુજીની જોઈ આ બોલે છે એ જ મને કે ચાંગોદરા પીપળી માલવણની બાજુમાં પાટડી અને પીપળી સાવ બાપા થઈ ગયા. એક બાજુમાં કોઈ નીરખી લ્યો નિજ સ્વરૂપ મઢીમાં સ્વરૂપો રૂપ થઈ, કોઈ નીરખી લ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. એટલે મેં સ્વભાવ જોડી કાઢી કાઢો તો ભાઈ કાઢ્યું. બોલો આ ખલકો આખો પહેરે ને પાવોજીને ખલક રજનીશ ભગવાન એવો ખલકો પહેરતા. ખલક એટલે જગત, ખલક સપને ઇનકા સપના સમજમાં કોઈ નહીં.
ખલક ખલકો અને આ ત્રણ જે છે એ ચુંબડી માહી બિરાજે મુનિ મુનિના માથા પછી કોઈને ગમ ન પડે એવી અગમ અગોચર એટલે એટલે નહીં, ગો એટલે ઇન્દ્રિયો, ચર એટલે ફરવું. જેનું ઇન્દ્રિયોમાં ફરવું છે નહીં. તમે આત્મા છો, એક ઇન્દ્રિયોમાં તમે ફરતા નથી. આત્મા છો તો અગમ અગોચર આસન રખ કે જગ્યા પકડી સોની સોની જગ્યા પકડી. અહીંયા કોઈ ન આવે, નીરવ શાંતિ. ત્યાં કોઈ ન આવે. જગ્યા પકડી સોની મઢીમાં અવિનાશી અવધૂત દેહ દેવનમાં અવિનાશી અવધૂત. રંકા વંકા કેવળ શું કહે છે બેટા? રંકા વંકા કેવળ કોબા ભજનમાં મસ્ત મીરાબાઈ જોવાનું પડે નહીં. ભજનમાં મસ્ત મીરાબાઈ, ગુરુ દત્ત, કબીર, ભરતરી, ગોરખે એ મૂર્ત ઓળખાય. બધા એ મૂર્તિ જ ઓળખી છે. મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિરખીલ્યો નિજ સ્વરૂપ. તો એને કેમ પ્રાપ્ત કરવું? એ હાથે હાથે નહીં બધું ગુરુના ગમથી ગોતી લે છે. અજબ લગાવો ધૂન. આ બોલે છે એને પરખી લેજો. એ મૂર્ત છે જૂની, આદિ અનાદિની, જૂનાઓ જૂની એ મૂર્ત છે જૂની. મઢીમાં અવિનાશી એને ઓળખી લીધે ગુરુના ગમથી. એ મૂર્ત કેવી છે? તો કે એને બુઢાપો નથી, જરા મરણ નહીં, રંગ રૂપ નહીં, છાયા. રંગે નહીં, રૂપે નહીં અને છાયા નહીં. આ છાયા કહેવાય. છાયા કહેવાય. છાયા નહીં. હસ્તી ચાલ્યો અપમાન ગજ પોતાની છાયા લડ્યો. કોણ છોડાવે? ગજ લડ્યો. ગુરુબેન ગજ अपनी छाया से लड़ी. એને હાથી દેખાડો. માલે તો કે મેં યાચક સદગુરુ ચરણ કા દાસ સવાય માગવા મારા ગુરુના ચરણ. મેં યાચક સદગુરુ ચરણ કા દાસ સવાય ગુંગાયા. સ્વામી ફૂલગરજી સંત ભેટના એ મૂર્ત ઓળખાયા. મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિર્ખીલ્યો નિજ સ્વરૂપ. બોલ બેટા, બોલ બેટા.